નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજ્જાયાણમ નમો લોયે સભ સાહુણમ ઈસો પંચ નમોકારો સભ પાવપણાસણો મંગલાણમ ચ સભે સિમ બડમમ હવૈ મંગલમ બડમમ હવૈ મંગલમ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. રમણ ભગવાન મહાવીર સ્વામીના ચરણ કમળમાં તથા સદગુરુદેવના ચરણ કમળમાં ઉપકારી સર્વ સંત સતીજીના ચરણ કમળમાં આપણા સૌના ભાવપૂર્વક અવિરામ કોટી કોટી વંદન. જય જિનેન્દ્ર. તારીખ 24/6/25 ધર્મકથા. આજની આપણી ધર્મકથાનું નામ છે વંકચૂલની કથા. વંકચૂલની કથા અને કથાનો વિષય છે ધર્મનો પ્રભાવ. કથાનો વિષય છે ધર્મનો પ્રભાવ. કથાનું નામ વંકચૂલની કથા. એક રાજકુમાર હોય છે. એ રાજકુમાર ઘણીવાર સોબતના કારણે ચોરી કરતા શીખી જાય છે. આપણા ત્યાં કહ્યું છે કે જેવી સોબત એવી અસર. આ રાજકુમારને મિત્રોની એવી સોબત લાગી ગઈ કે આ રાજકુમાર ચોરી કરતા શીખી જાય છે. પહેલા ટેવ, માણસ ટેવને પાડે છે અને ટેવ માણસને પાડે છે. અને ચોરીની ટેવ એવી છે કે એ ટેવ પડ્યા પછી જવી બહુ મુશ્કેલ છે. જુઓ, એક ઊંચા ઘરનો રાજકુમાર, એક ક્ષત્રિય કુળનો રાજકુમાર, એને ચોરીની ટેવ પડી ગઈ. રાજા રાણી અવારનવાર સમજાવે, બેટા આ કૃત્ય આપણે ન કરાય. પરંતુ વંકચૂલ માને નહીં. નાની મોટી ચોરી કરે, મિત્રો સાથે અરે ફરે અને પોતાનો સમય પસાર કરે. જન્મ ઊંચા ઘરમાં થયો છે, પરંતુ ચોરીનું વ્યસન પડી ગયું છે. ઘણીવાર એવી ચોરી કરે કે પ્રજા પોતે કંટાળી જાય. પ્રજાની અવારનવાર ફરિયાદ આવે. વંકચૂલ મોટો થતો જાય છે, પરંતુ ચોરીનું કાર્ય છોડતો નથી. હવે પ્રજા પણ કંટાળી, રાજા રાણી પણ કંટાળ્યા. વંકચૂલને સજા કરે છે, પરંતુ એ સજાની પણ અસર થતી નથી. વંકચૂલના જીવનમાં બદલાવ આવતો નથી. રાજા રાણી પછી કડક થઈને આ વંકચૂલને દેશ નિકાલની સજા કરે છે. આજની આપણી કથાનું નામ છે વંકચૂલની કથા. એનું નામ હોય છે પુષ્પચૂલ.
પણ વાંકા કામ કરે એના કારણે એનું નામ પડી ગયું વંકચૂલ. વંકચૂલને રાજાએ દેશ નિકાલની સજા કરી. નગરમાંથી હાંકી કાઢવામાં આવે છે. પોતાની પત્ની અને બહેનને લઈને આ વંકચૂલ નીકળી જાય છે. નગરમાંથી બહાર નીકળ્યા પછી ચાલતા ચાલતા દૂર જાય છે. જંગલમાં જાય છે. ત્યાં એવું બને છે કે એ જંગલની અંદર ભીલ લોકો રહેતા હોય છે. ભીલોની પલ્લી હોય છે. એ લોકો પણ ચોરી અને લૂંટફાટનું જ કામ કરતા હોય છે. પલ્લીપતિ, એ ભીલોનો જે પલ્લીપતિ હોય છે એ હવે ઘરડો થયો હોય છે. વંકચૂલ એને મળે છે. વંકચૂલને જોઈને પલ્લીપતિ થોડો રાજી થઈ જાય છે. એને એમ થાય છે કે આ યુવાનને હું અહીંયા રાખી લઉં અને મારી ચોર પલ્લીનો સરદાર બનાવું. એ પલ્લીપતિને, એ ચોરોના સરદારને સંતાન હોતું નથી. એ વંકચૂલને પોતાની પલ્લીમાં રાખી લે છે. વંકચૂલને પલ્લીપતિનો સરદાર બનાવે છે, લીડર બનાવે છે. અને બીજા બધા ચોરોએ વંકચૂલના અંડરમાં રહેવાનું. વંકચૂલને માન મળ્યું એટલે વંકચૂલ રાજી થઈ જાય છે. એને એમ થયું કે હું ચોરોનો સરદાર બન્યો, મારું કેવું પુણ્ય, મારી કેવી શક્તિ કે ચોરોના સરદારી મને લીડર બનાવ્યો. હવે ચોરીનું કાર્ય વધ્યું. ઘટવાના બદલે, ઓછું થવાના બદલે ચોરીનું કામ વધે છે. વંકચૂલ પોતે સાથે ઘણા બધા ચોર સાથીદારોને લઈને લૂંટફાટ માટે જાય અને ઘણું બધું ધન લૂંટીને પાછા એ જંગલની અંદર પલ્લીમાં આવી જાય. વંકચૂલનો વ્યવસાય ચોરી કરવાનો. જુઓ, પણ હવે એના પુણ્યનો ઉદય થવાનો હોય છે. વંકચૂલ ચોર છે, પરંતુ હવે એના પુણ્યનો ઉદય થવાનો હોય છે. એકવાર એવું બને છે, એ જ જંગલમાંથી આચાર્ય પસાર થતા હોય છે. ચાતુર્માસ કરવા માટે આચાર્ય ક્યાંય જતા હોય છે. જંગલનો રસ્તો પાસ કરવાનો હોય છે. પરંતુ વરસાદ ચાલુ થઈ ગયો. જંગલની અંદર રોકાવું ક્યાં? આચાર્ય ચોર પલ્લીમાં ઉતરે છે. આજે વરસાદ બંધ થશે, કાલે વરસાદ બંધ થશે, એમ વિચારીને આચાર્ય ચોર પલ્લીમાં રોકાય છે. આચાર્યનું નામ હોય છે ચંદ્રયશ આચાર્ય. આ ચંદ્રયશ આચાર્ય તેજસ્વી વિદ્વાન અને પ્રખર વક્તા હોય છે. પોતાના શિષ્ય સમુદાય સાથે ન છૂટકે આજે જંગલમાં વરસાદના કારણે ચોરપલ્લીમાં ઉતરવું પડ્યું છે. જૈન સંતો
વરસાદમાં વિહાર ન કરી શકે. 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ અતિવૃષ્ટિ થઈ, વરસાદ બંધ જ ન થાય, ચારે બાજુ ઘાસ ઉગી ગયું, નદી નાળા છલકાઈ ગયા. આચાર્યને હવે વિહાર કરવો કેવી રીતે કલ્પે? આચાર્ય મૂંઝવણમાં છે. જમીન ઉપર વનસ્પતિઓ ઉગી ગઈ, જંગલની અંદર ચારે બાજુ પગ મુકાય એવું ક્યાંય કોરું નથી. આચાર્ય વંકચૂલને કહે છે કે જો તમને વાંધો ન હોય તો અમે 4 મહિના અહીંયા ચોમાસું કરીએ. વંકચૂલ પોતે વિનય છે. આચાર્ય ભગવંત ચંદ્રયશનો વિનય કરે છે અને કહે છે કે આપ ખુશીથી અમારા ત્યાં રોકાઓ. અમારી ચોરપલ્લી ઘણી બધી મોટી છે, તમે 4 માસ રહી શકો છો, પણ મારી એક શરત છે કે આપે અમને ઉપદેશ આપવાનો નહીં. અમે આપની સેવા કરીશું, ભક્તિ કરીશું, પરંતુ આપે અમને ઉપદેશ આપવાનો નહીં. જો આપ ઉપદેશ આપો, અમારો ચોરનો વ્યવસાય છે અને એ વ્યવસાય છૂટી જાય તો અમારી આજીવિકા કેવી રીતે ચાલે? અમારી આજીવિકા જોખમાય, માટે આપે અમને કોઈ ઉપદેશ નહીં આપવાનો. એ શરતે જો અહીંયા આપે ચાતુર્માસ રહેવું હોય તો આપ ખુશીથી રહી શકો છો. શરતને આચાર્ય ચંદ્રયશ માન્ય રાખે છે. 4 માસ ચાતુર્માસ રહે છે ચોરપલ્લીની અંદર, જંગલની અંદર. આચાર્ય ચંદ્રયશ 4 મહિના પૂરા થયા, વિહારના દિવસ આવ્યા. હવે થોડું કોરું થયું, વિહાર કરી શકાય એવો રસ્તો અને કેડી દેખાવા લાગ્યા. આચાર્ય ચંદ્રયશ વંકચૂલને કહે છે કે આવતીકાલે સવારે અમે વિહાર કરીશું. વંકચૂલ વિનય છે, ભલે એ ચોરનો વ્યવસાય કરે છે, છતાં પણ રાજકુળનો નબીરો છે, એટલે એની અંદર સંસ્કારો સારા છે. ચોરી કરવી એ કુટેવ છે. વિનય હોવો, પ્રામાણિકતા હોવી એ સંસ્કાર છે. ફરીથી ચોરી કરવી એ કુટેવ છે, પરંતુ વિનય આપણામાં હોવો, પ્રામાણિકતા હોવી, ભક્તિ હોવી એ આપણા સંસ્કાર છે. કુટેવ વંકચૂલમાં હોય છે ચોરીની, પરંતુ આચાર્યનો વિનય કરે છે. આચાર્યને થોડે સુધી મૂકવા માટે જાય છે, એમને રસ્તો બતાવે છે. આચાર્ય ભગવંત કહે છે, હે વંકચૂલ, તારી પાત્રતા અજબ ગજબની છે. તું કેવો તેજસ્વી આત્મા છું અને આ ચોરીના વ્યવસાયમાં આવી ગયો છું. ચલો એ વાત જવા દો, પણ અમે અહીંયા 4 મહિના રહ્યા, બીજું કંઈ તો નહીં તો કંઈ નહીં. તમે અમને જે આપ્યું એ અમે લીધું. અમારી પણ એવી ભાવના છે કે અમારી પાસેથી તમે નિયમ લો. આચાર્ય ચંદ્રયશ કહે છે, હે વંકચૂલ, અમારી પાસેથી 4 તમે નિયમ લો. અમે અહીંયા 4 મહિના રહ્યા, એના બદલે મારે તમને 4 નિયમ આપવા છે.
4 પચખાણ આપવા છે, 4 બાધા આપવી છે, 4 એટલે 4. વંકચૂલ કહે છે આચાર્ય ભગવંતને, હે ગુરુદેવ, હું પાળી શકું એવા મને નિયમ આપજો. ચોક્કસ આચાર્ય 4 નિયમ આપે છે. કયા કયા 4 નિયમ આપે છે વંકચૂલને એ આપણે જોઈએ. નિયમ નંબર 1, અજાણ્યા ફળ ખાવા નહીં. નિયમ નંબર 1, પ્રતિજ્ઞા નંબર 1, અજાણ્યા ફળ ખાવા નહીં. નંબર 2, જો કોઈને મારવાનું મન થાય તો 7-8 ડગલા પાછા ફરવું, પછી પ્રહાર કરવો. નંબર 2, જો કોઈને મારવાનું મન થાય, મારી નાખવાનું મન થાય તો 7-8 ડગલા પાછા ફરવું, પછી પ્રહાર કરવો. પ્રતિજ્ઞા નંબર 2. પ્રતિજ્ઞા નંબર 3, રાજાની રાણીને માતા માનવી. રાજાની રાણીને પોતાની માતા છે એવું માનવું. અને નંબર 4, પ્રતિજ્ઞા નંબર 4, ભૂલથી પણ કાગડાનું માંસ ન ખાવું. પ્રતિજ્ઞા નંબર 4, ભૂલથી પણ કાગડાનું માંસ ન ખાવું. 4 પ્રતિજ્ઞા આચાર્ય આપે છે. વંકચૂલ એને ગ્રહણ કરે છે. વંકચૂલ હોંશથી ગુરુની પ્રસાદી સમજીને આ 4 પ્રતિજ્ઞાને જાવ જીવ માટે પાળવાની શરતે અંગીકાર કરે છે. આજની કથા છે વંકચૂલની કથા. કથાનો વિષય છે ધર્મનો પ્રભાવ, વ્રતનો પ્રભાવ. જુઓ, વંકચૂલ 4 પ્રતિજ્ઞા સ્વીકારે છે. આચાર્યને વળાવીને એ પોતે પાછો ફરે છે, પાછો ચોરપલ્લીમાં આવી જાય છે. ચોરોનો વ્યવસાય કેવો? દિવસે સુવાનું, રાત્રે લૂંટફાટ કરવા જવાનું. એકવાર આ વંકચૂલ સાથીદારોને લઈને કોઈ નગરની અંદર ચોરી કરવા જાય છે. ઉનાળાના દિવસો હોય છે. પાછા વળતા ભૂખ અને તરસ લાગી. જંગલના રસ્તે આવતા આવતા વંકચૂલ અને એના સાથીદારો ભૂખ્યા અને તરસ્યા થયા. સાથીદારો ફળ તોડી લાવે છે, ફ્રૂટ. સાથીદારો ફ્રૂટ તોડી લાવે છે, વંકચૂલને આપે છે. ફળ જોઈને વંકચૂલને નિયમ યાદ આવ્યો કે આ ફળો કોઈ અજાણ્યા લાગે છે, જાણીતા નથી. આચાર્યએ મને નિયમ આપ્યો છે અજાણ્યા ફળ ખાવાની. અજાણ્યા ફળ લાગતા એ સાથીદારોને કહે છે કે હું પણ નહીં ખાઉં અને તમે પણ આને ન ખાશો. પણ સાથીદારો માનતા નથી. સાથીદારો કહે છે અમને ભૂખ અને તરસ એટલી લાગી છે કે અજાણ્યા ફળ તો અજાણ્યા ફળ અમે તો ખાઈશું અને અમારી ક્ષુધાને શાંત કરીશું. વંકચૂલ ખાતો નથી.
અને એનો એક સાથી ખાતો નથી. બે જણ અજાણ્યા ફળ ખાતા નથી. બાકી બધા સાથીદારો વૃક્ષ ઉપરથી લઈને અજાણ્યા ફળ ખાય છે. થાક ઉતારવા માટે બધા સૂઈ જાય છે. વંકચૂલ અને એનો સાથીદાર પણ સૂઈ જાય છે. અજાણ્યા ફળ ખાવાથી બધા સાથીદારો મૃત્યુ પામ્યા. કોઈ સૂતા પછી ઊભા ન થયા. માત્ર એક વંકચૂલ અને એનો એક સાથી, જેણે અજાણ્યું ફળ ખાધું નતું, એ બે જણ જ બચી ગયા. વંકચૂલ જ્યારે આ જોવે છે ત્યારે એને એમ થયું કે મને પ્રતિજ્ઞાએ બચાવ્યો. જો આ પ્રતિજ્ઞા ન હોત તો હું પણ અજાણ્યા ફળ ખાત અને મરણને શરણ થાત. મૃત્યુ પામેલા સાથીદારોના શસ્ત્રો લઈને વંકચૂલ અને એનો સાથીદાર પાછા ચોરપલ્લીમાં આવે છે. જ્યાં પોતાનું રહેણાંક છે, જ્યાં પોતાનું નિવાસ સ્થાન છે, ત્યાં વંકચૂલ અને એનો સાથીદાર આવે છે. રાત બહુ થઈ ગઈ છે. ઘોર અંધારું છે. ઘરની અંદર એક નાનો દીવો જ સળગે છે. એનો આછો પ્રકાશ છે. એવું બને છે એ દિવસે કે વંકચૂલની બહેન પુરુષનો ડ્રેસ પહેરીને વંકચૂલની પત્ની સાથે સૂતા હોય છે. બંને નણંદ ભોજઈ. ભોજઈ સાથે નણંદ પુરુષનો ડ્રેસ પહેરીને સૂતા હોય છે. બંને ઘસઘસાટ સૂતા હોય છે. વંકચૂલ આ દ્રશ્ય જોવે છે. મારી પત્ની સાથે કોઈ પુરુષ સૂતો છે. તરત તલવાર કાઢે છે. રાતનો સમય છે. દીવાનો આછો પ્રકાશ છે. તલવાર કાઢી. ત્યાં આચાર્યનું વાક્ય યાદ આવ્યું કે કોઈ પણ ઉપર જો તમે પ્રહાર કરો તો તમારે 7-8 ડગલા પાછા ફરવાનું અને પછી પ્રહાર કરવાનું. આની પાછળનો આશય એ છે આચાર્યનો કે ઘણી વાર આપણે પાછા 7-8 ડગલા ભરીએ, આપણો ગુસ્સો શાંત થઈ જાય અને આપણે કોઈ ખોટા કાર્યથી બચી જઈએ. આચાર્યનો આશય આવો છે. એ આશયથી આચાર્યએ વંકચૂલને આ પ્રતિજ્ઞા આપી હોય છે. વંકચૂલને વાક્ય યાદ આવ્યું આચાર્યનું, પ્રતિજ્ઞા યાદ આવી. કઈ વાંધો નહીં, પ્રતિજ્ઞાનું પાલન કરીને પછી હું પ્રહાર કરું. મારી પત્ની સાથે કોઈ પુરુષ સૂતો છે. વંકચૂલ ખુલ્લી તલવારે 7-8 ડગલા પાછળ ફરે છે. પાછા પગલા ભરતા ભરતા ભીંત સાથે અથડાય છે. હાથમાંથી તલવાર પડી જાય છે. તલવારના અવાજથી વંકચૂલની પત્ની અને એની બહેન બંને જાગી જાય છે. વંકચૂલની બહેન કહે છે, હે ભાઈ વંકચૂલ, તું આવી ગયો. વંકચૂલ પણ પોતાની બહેનના અવાજથી ઓળખી જાય છે. બેન, તું અહીંયા? તો હા, હું તારી બેન અહીંયા છું. તે કેમ પુરુષનો ડ્રેસ પહેર્યો છે? હે વંકચૂલ, હે મારા ભાઈ, આજે રાજાના માણસો આપણી ચોરપલ્લી ઉપર
ગુપ્તચર બનીને આવ્યા હોય છે. તારી ગેરહાજરી કદાચ હોત તો એ અહીંથી ઘણું બધું જાણીને જાત. તું હાજર છું અહીંયા એ બતાવવા માટે મેં પુરુષનો ડ્રેસ પહેર્યો હોય છે. એ ગુપ્તચરો મોડે સુધી રોકાયા. હું વંકચુલ ચૂલ છું એવું જ મેં ડ્રામા કર્યું. મોડે રાત્રિએ એ લોકો ગયા. થાકના કારણે હું મારી ભાભી સાથે આ પુરુષના ડ્રેસમાં જ હું સૂઈ ગઈ. હકીકત બતાવે છે પોતાની બહેન. આ સાંભળીને વંકચૂલ આશ્ચર્ય પામી જાય છે. એને એમ થાય છે કે આજે જો મારે આ પ્રતિજ્ઞા ન હોત 7-8 ડગલા પાછા ફરવાની, તો હું મારી બહેનની હત્યા કરી નાખત. પ્રતિજ્ઞા હતી એના કારણે મારી બહેન બચી ગઈ, અને પ્રતિજ્ઞા હતી મારે એના કારણે હું પણ બહેન હત્યાના પાપથી બચી ગયો. વ્રત ઉતારે ભવ પાર. પ્રતિજ્ઞા આપણને તારે છે. પ્રતિજ્ઞા આપણને ખોટા કામોથી બચાવે છે. આ કથાનો સાર એ છે, વ્રત લો, પ્રતિજ્ઞા લો અને એનું જીવનભર પાલન કરો. વ્રત ઉતારે ભવ પાર. પોતાની બહેન બચી ગઈ, બીજી પ્રતિજ્ઞાથી પણ એને કેવો સરસ લાભ થયો. નહીતર આજે અકૃત્ય થઈ જાત. સગો ભાઈ પોતાની બહેનની હત્યા કરી કાઢત. પણ જે આપણે કાર્ય કરીએ એ વિચારપૂર્વક કરવું જોઈએ. વિચાર્યા વગરનું કોઈ કાર્ય આપણે કરવું ન જોઈએ. આ પ્રસંગ આપણને એ પણ કહે છે. એમ કરતા કરતા સમય થોડો પસાર થયો. વંકચૂલ હજી બધી જગ્યાએ લૂંટફાટ કરે છે, અને એકવાર લૂંટફાટ કરતા કરતા આ વંકચૂલ કોઈ રાજમહેલમાં પહોંચી જાય છે. રાજમહેલની અંદર એને એમ થયું વંકચૂલને કે નાના નાના માણસોને લૂંટવાથી તો થોડું મળે છે, પરંતુ રાજા પાસે લખલૂટ સંપત્તિ હોય, એકવાર જો રાજા પાસેથી ઘણું બધું લૂંટી લઈએ તો જીવનભર શાંતિ. પછી બીજી ચોરી કરવી જ ન પડે એવું વિચારીને આ હોશિયાર બાહોશ આ વંકચૂલ પેલેસની અંદર જાય છે. રાત મોડી છે, પહેરેગીરીઓ પણ સૂઈ ગયા છે. સુમસામ, કોઈ અવાજ નહીં. ભીંત ઉપર ચડીને થાંભલાઓ પકડીને દિવાલોને ઓળંગીને આ વંકચૂલ પેલેસની અંદર પ્રવેશ કરે છે. પેલેસની અંદર રૂમની અંદર પ્રવેશ કરે છે. રૂમની અંદર આછા પ્રકાશમાં મહારાણી બેઠા હોય છે. મહારાણી વંકચૂલને જોવે છે. વંકચૂલને જોઈને મહારાણી મોહિત થાય છે. વંકચૂલનો દેખાવ સુંદર હોય છે, કારણ કે આ વંકચૂલ પણ એક રાજઘરાનાનો રાજકુમાર હોય છે. ભલે એને ચોરીની ટેવ પડી ગઈ હોય છે, પરંતુ એ ક્ષત્રિય છે. એનો દેખાવ, એની સુંદરતા
એનું પરાક્રમ જોઈને રાણી મોહિત થાય છે. રાણી પૂછે છે, તમારું સ્વાગત છે. હવે તમે અહીં જ રહો. તમે કોણ છો? વંકચુલ ને એમ થયું કે ખરેખર હું કોઈક મુશ્કેલીમાં આવી ગયો. વંકચુલ પૂછે છે, આપ કોણ છો? હું મહારાણી છું. હું વંકચુલ ચોર છું. ચોરીનો વ્યવસાય છે મારો. ચોરીના ઈરાદાથી હું આ રાજમહેલમાં આવ્યો હતો. મહારાણી કહે છે, સારું થયું તમે અહીં આવી ગયા. તમારું સ્વાગત છે. હવે હું કહું એમ તમે કરો. તમને જોઈશે એટલું હું ધન આપીશ. અહીંથી હવે તમે જઈ નહીં શકો. તમે મને ઓળખો છો? હું મહારાણી તો છું, એનાથી આગળ હું પટરાણી છું. મારું ધાર્યું જ બધું થાય છે. રાજા પણ મારી વાત માને છે. આજે તમારે મારી વાત માનવી પડશે. તમે અહીંયા મારી સાથે રહો. માતા, તમે શું બોલો છો? વંકચુલ કહે છે, તમે મહારાણી તો અમારા માતા ગણાવો. આવું તમારે વિચારાય નહીં. મહારાણી કહે છે, એ બધું મારે સાંભળવું નથી. અહીંયા જે આવે છે એ મારી મરજીથી, એ આવે છે એની મરજીથી, પણ અહીંથી જઈ શકે એ મારી મરજીથી. જો તમે મારા કીધું કરશો તો હું કુબેરના ભંડાર ખોલી દઈશ. અને જો મારી વાત ન માની તો યમદૂત જેવી તમને શિક્ષા થશે. તમારે મારું કીધું માનવું જ પડશે. મહારાણી જીદે ચડ્યા. મહારાણી મોહિત થઈ ગયા વંકચુલ ઉપર. શું કરવું? વંકચુલ ને આચાર્ય ભગવંતનું ની આપેલી પ્રતિજ્ઞા યાદ આવી. રાજાની રાણીને માતા માનવી, એ પ્રતિજ્ઞા વંકચુલે લીધી હોય છે. હે માતા, આપે જે મને સજા કરવી એ કરી શકો છો, પરંતુ હું આ ઘોર અપરાધ કરીશ નહીં. આજે પણ નહીં અને કાલે પણ નહીં. મારે પ્રતિજ્ઞા છે રાણીને મારે માતા માનવા. માટે આપ મને માફ કરો. મહારાણીને જ્યારે એમ થયું કે હવે આ વંકચુલ મારી વાત માનશે નહીં, એટલે મહારાણીએ બૂમાબૂમ કરી. દ્વારપાળોને બોલાવ્યા, બૂમાબૂમ કરી. કપડા બધા અસ્તવ્યસ્ત કરી કાઢ્યા અને દ્વારપાળોને કહ્યું કે આ કોઈક અજાણી વ્યક્તિ અહીંયા મારા રૂમમાં આવી ગઈ છે. એનો આશય સારો નથી. એને પકડો. કાલ સવારે એને ફાંસી આપી દો. વંકચુલ ઉપર મુશ્કેલી આવી ગઈ. હવે કરવું શું? વંકચુલ શાંતિ રાખે છે. ભલે મને સજા થાય, પણ ખોટું કાર્ય મારે કરવું નથી. ભલે મને મૃત્યુ દંડ મળે, પરંતુ રાજાના અપરાધી મારે બનવું નથી. ભલે પરિણામ જે આવે, પરંતુ મારે મારી પ્રતિજ્ઞા તોડવી નથી. વંકચુલના ભાવ. ભાગ્ય વસે. ભાગ્યના યોગી એવું બને છે કે રાણી અને વંકચુલનો જ્યારે વાર્તાલાપ ચાલતો હોય છે, ત્યારે રાજા છુપાઈને આ બધો વાર્તાલાપ સાંભળતા હોય છે. ફરીથી ભાગ્ય યોગી જ્યારે રાણી અને વંકચુલ આ બધો વાર્તાલાપ કરતા હોય છે,
ત્યારે રાજા છુપાઈને આ બધું સાંભળતા હોય છે. રાજાને એમ થઈ ગયું કે મારી રાણી આવી બેવફા, મારી રાણી પર પુરુષ પાસે આવી અભદ્ર માગણી કરે. ધિક્કાર છે મને કે આવી રાણીને મેં પટરાણી બનાવી. દ્વારપાલો વંકચૂલને લઈ જાય છે. રાજા દ્વારપાળોને કહે છે કે એને સખત બંધને ન બાંધતા, એને ઢીલા બંધને બાંધજો. બીજા દિવસે સવારે વંકચૂલને રાજસભામાં હાજર કરવામાં આવે છે. રાજા વંકચૂલને કહે છે કે રાત્રે તમે કેમ આવ્યા હતા? તો કે હું ચોરીના ઈરાદાથી આવ્યો હતો. તમે રાણી પાસે આવી અભદ્ર માગણી કરી હતી? ના રાજા, રાણી તો મારા માતા કહેવાય. મેં એમની પાસે આવી અભદ્ર માગણી નથી કરી. છતાં પણ તમે રાણીને ગમો છો, હું રાણી તમને ભેટમાં આપું છું. વંકચૂલ ના પાડે છે કે માતાને પત્ની તરીકે લેવાય નહીં, એટલે હું લઈશ નહીં. તો તમને મૃત્યુદંડ આપીશ. ભલે મને મૃત્યુદંડ આપો, પરંતુ હું મહારાણીનો સ્વીકાર નહીં કરી શકું. આવા સરસ વિચારો વંકચૂલના જોઈને રાજા એને પોતાનો વારસદાર બનાવે છે. રાજાને કોઈ સંતાન હોતું નથી, એટલે રાજા આ વંકચૂલને પોતાનો વારસદાર બનાવે છે અને બેવફા પોતાની મહારાણીને મૃત્યુદંડની સજા આપે છે. વંકચૂલ ના પાડે છે કે માતાને મૃત્યુદંડની સજા તમે ન આપો. વંકચૂલના કહેવા પ્રમાણે રાજા મહારાણીને જીવિત છોડી દે છે. જુઓ, વંકચૂલને રાજા પોતાનો વારસદાર બનાવે છે. એના સારા વિચારો, એનામાં એનું સદાચારમય જીવન જોઈને રાજા એવા પ્રસન્ન થાય છે કે રાજા આ વંકચૂલને વારસદાર બનાવે છે. ભલે એક ચોરીની ટેવ છે, છતાં પણ એના વચનમાં કેટલી સત્યતા છે. ભલે એક ચોરીની ટેવ છે, છતાં પણ એનું જીવન કેવું સદાચારમય છે. આવું વિચારીને રાજા પોતે વંકચૂલને વારસદાર બનાવે છે. જુઓ, ભાગ્ય ક્યાંનું ક્યાં લઈ જાય. ધર્મનો પ્રભાવ, વ્રતનો પ્રભાવ, પ્રતિજ્ઞાનો પ્રભાવ. વંકચૂલ પોતે રાજાના વારસદાર બની છે. એનામાં ન્યાય હોય છે, નીતિ હોય છે, પ્રામાણિકતા હોય છે અને પોતે ચોરના વ્યવસાયથી હવે કંટાળ્યો હોય છે. ઘણી બધી ઠોકરો ખાધી, હેરાન પરેશાન થયો હોય છે. એટલે પોતે હવે રાજકુમાર તરીકે રાજાના ત્યાં રાજા બનીને પોતાનું જીવન શાંતિથી વિતાવે છે. હવે આ વંકચૂલ ઉજ્જૈનની નગરીનો રાજા બની ગયો. એકવાર એવું બને છે કે એ જ ઉજ્જૈનની નગરીમાં ચંદ્રયશ આચાર્ય પાછા એમને મળે છે. ચંદ્રયશ આચાર્યને મળવા જાય છે. ગુરુદેવ, હવે મેં ચોરીનો વ્યવસાય છોડી દીધો. હું આ નગરીનો હવે રાજા બની ગયો છું. મને રાજાએ વારસદાર બનાવ્યો. આપના નિયમોએ, આપની આપેલી પ્રતિજ્ઞાઓએ
હું ખૂબ આગળ આવી ગયો છું. ધર્મના પ્રભાવે મારા જીવનમાં પરિવર્તન આવ્યું છે, મારા સ્વભાવમાં પરિવર્તન આવ્યું છે. હવે હું શાંતિથી મારું જીવન જીવી શકું છું. હું આપને રોજ યાદ કરું છું ગુરુદેવ. ગુરુદેવ સાથે વાતો કરતા કરતા વંકચૂલ થાકતો નથી. હજી પણ આવી કોઈ પ્રતિજ્ઞા હોય તો મને આપો. આચાર્ય ચંદ્રયશ 12 વ્રત વંકચૂલને આપે છે. તમે જેમ 4 નિયમ પાળો છો એમ હવે આ 12 વ્રત પણ પાળો. વ્રતથી આપણી સદગતિ થાય છે અને વ્રતથી આપણી પરમ ગતિ થાય છે. વંકચૂલ શ્રાવકના 12 વ્રત અંગીકાર કરે છે. આચાર્ય વિહાર કરી જાય છે. હવે આ વંકચૂલ પોતે એકવાર બાજુના રાજાએ ચડાઈ કરી. વંકચૂલ યુદ્ધના મેદાનમાં જાય છે. સામ સામે તીર છોડે છે. શત્રુ રાજા અને વંકચૂલ યુદ્ધના મેદાનમાં સામ સામે આવી ગયા. શત્રુ રાજાએ વંકચૂલને એક તીર મારી, એરો, એક એવું તીર મારી કે જે તીર ધનુષ્યમાંથી નીકળીને વંકચૂલના બરડાની અંદર આવીને ઘૂસી ગયો. બાણ વંકચૂલના બરડાની અંદર આવીને ઘૂસી ગયું. યુદ્ધના મેદાનમાં શત્રુ રાજાએ થોડું કપટ કર્યું. એવું બાણ છોડ્યું કે વંકચૂલના પીઠની અંદર પાછળના ભાગમાં બાણ વાગ્યું. બાણની અંદર વિષ હોય છે. એ બાણને ઝેર ચોપડેલું હોય છે. એના કારણે વંકચૂલના શરીરની અંદર ઝેર વ્યાપી ગયું. વંકચૂલનું શરીર લથડિયા ખાવા લાગ્યું. સૈન્ય વંકચૂલને લઈને રાજ દરબારમાં આવે છે. પીઠ પાછળથી બાણ કાઢે છે, પરંતુ વિષ આખા શરીરમાં વ્યાપી ગયું હોય. રાજા ઘણા ઉપાયો કરાવે છે. વંકચૂલને ગમે તેમ કરીને બચાવવું. એના પિતા રાજા, જેણે વારસદારમાં વંકચૂલને લીધો હોય છે, એ પિતા રાજા વંકચૂલને બચાવવા માટે અનેક વૈદ અને હકીમોને બોલાવે છે. સૌ પોતપોતાના ઉપાયો કરે છે. વંકચૂલને બચાવવા માટે સૌ પોતપોતાના ઉપાયો કરે છે. બચવું થોડું અશક્ય છે. ઘા બહુ ઊંડો પડ્યો છે. એમાં રહેલું વિષ, એને જો દૂર કરવામાં આવે તો વંકચૂલની જીવવાની કંઈક આશા છે. ઊંચા ઊંચા વૈદ, ડોક્ટરો અને હકીમો વંકચૂલની સેવા કરે છે, દિવસ રાત જોયા વગર. અને બધા હકીમોએ, બધા વૈદોએ નક્કી કર્યું કે વંકચૂલ જો કાગડાનું માંસ ખાશે તો કદાચ બચી જશે. વંકચૂલ થોડું પણ જો કાગડાનું માંસ ખાશે તો કદાચ એના શરીરમાં જે ઝેર વ્યાપી ગયું છે એ કદાચ ઉતરી જશે. બધાએ રાજાને સલાહ આપી. રાજાએ વંકચૂલને કહ્યું કે કાગડાનું માંસ તમારે થોડું ખાવું પડશે.
વંકચૂલને પ્રતિજ્ઞા યાદ આવી. કાગડાના માંસની મારે બાધા છે. ચોથી બાધા, ચોથી પ્રતિજ્ઞા, ભૂલથી પણ કાગડાનું માંસ હું ખાઈશ નહીં. પિતાને કહે છે વંકચૂલ, મારે બાધા છે. માંદગીમાં બાધા પકડી ન રખાય. પિતા સમજાવે છે. પિતા, આપ આ મને શું કહો છો? હું ક્ષત્રિય છું. પ્રતિજ્ઞા તોડવી એ તો કાયરનું કામ છે. કદાચ બચવું નહીં તો મને વાંધો નથી, પરંતુ મારે પ્રતિજ્ઞા તોડવી નથી. વંકચૂલ ના પાડે છે અને પિતા રાજા એને દબાણ કરે છે. રાજા એમના મિત્રને બોલાવે છે. વંકચૂલના એક મિત્ર હોય છે, જીનદાસ શ્રાવકો, એમને બોલાવે છે. જીનદાસ શ્રાવકને વંકચૂલ માને એવું કરી આપવા માટે રાજા કહે છે. જીનદાસ શ્રાવક પોતે પણ બુદ્ધિશાળી હોય છે. એ પણ વંકચૂલના ખાસ મિત્ર હોય છે. એ પોતે બુદ્ધિ વાપરે છે અને રાજાને સમજાવે છે કે હે રાજા, હવે કદાચ વંકચૂલ પ્રતિજ્ઞા તોડશે, માંસ કાગડાનું ખાશે, તો પણ એનું આયુષ્ય ઓછું છે. હવે વંકચૂલ કદાચ વધારે જીવી નહીં શકે, માટે આપણે શા માટે પ્રતિજ્ઞા તોડાવવી? હા, પ્રતિજ્ઞા તોડવાથી જો કદાચ આપણે લાંબુ જીવી શકીએ એવા સંજોગો હોય તો કદાચ પ્રતિજ્ઞા તોડવાનું વિચારાય. પ્રતિજ્ઞા તોડશે તો પણ હવે વંકચૂલનું આયુષ્ય ઓછું છે, માટે પ્રતિજ્ઞા તોડાવવાની હવે આપ જીદ ન કરો. જીનદાસ શ્રાવકો બુદ્ધિ વાપરે છે. વંકચૂલ પણ રાજી થાય છે કે હાસ, પ્રતિજ્ઞા સચવાઈ ગઈ અને પિતા પણ માની ગયા. થોડા સમય પછી શરીરમાં વિષ એટલું બધું વ્યાપી ગયું હોય છે કે હવે બચવાની કોઈ આશા નથી. મિત્ર જીનદાસ શ્રાવકો પુષ્પચૂલને, વંકચૂલને આલોચના કરાવે છે, ભાવ પ્રતિક્રમણ કરાવે છે, 4 શરણાને અંગીકાર કરાવે છે, નવકાર મંત્ર સંભળાવે છે. વંકચૂલ પોતે લીધેલા 12 વ્રતને યાદ કરે છે. આચાર્ય ચંદ્રયશને નમસ્કાર કરે છે. 4 પ્રતિજ્ઞા અને 12 વ્રત પાળ્યાનો એને અપાર સંતોષ છે. એના કારણે ભાવોની વિશુદ્ધિ વંકચૂલ કરતા જાય છે. જીનદાસ શ્રાવક જે મિત્ર છે એ આલોચના પણ કરાવે છે, સ્વાધ્યાય પણ કરાવે છે. વંકચૂલનો અંતિમ સમય સુધારે છે. માંગલિક સંભળાવે છે, નવકાર મંત્ર સંભળાવે છે, અને આ સાંભળતા સાંભળતા ભાવોની વિશુદ્ધિ કરતા કરતા વંકચૂલ પોતે નિર્વાણ પામે છે. વંકચૂલ કાળ ધર્મ પામે છે અને 12મા દેવલોકની અંદર એ પોતે દેવ બને છે. આજની આપણી કથાનો વિષય છે વંકચૂલની કથા. કથાનો વિષય છે ધર્મનો પ્રભાવ. જેમ દરેક વસ્તુનો પ્રભાવ હોય છે, આપણે કોઈ મેડિસિન લઈએ છીએ એનો પણ પ્રભાવ છે, એનો પણ પ્રભાવ હોય છે. આપણા જે સંબંધો છે એનો પણ એક પ્રભાવ હોય છે. આપણી પાસે પૈસા હોય તો એનો પણ એક પ્રભાવ છે
કે આપણે બધી સગવડ ઊભી કરી શકીએ છીએ. જેમ દવાનો પ્રભાવ છે, પૈસાનો પ્રભાવ છે, સંબંધોનો પ્રભાવ છે, એવી રીતે જૈન ધર્મનો પણ પ્રભાવ છે, વ્રતનો પણ પ્રભાવ છે અને પ્રતિજ્ઞાનો પણ પ્રભાવ છે. આપણે પણ પ્રતિજ્ઞાઓ લેવી જોઈએ. જેમ કોઈ મેડિક્લેમ લે, ઇન્સ્યોરન્સ લે, એને ફાયદો થાય છે. બસ એવી જ રીતે જે વ્રત લે છે એને ફાયદો થાય છે, એને સદગતિ ચોક્કસ મળે ને મળે જ. જુઓ વંકચૂલ 12મા દેવલોકના દેવ બની ગયા. આપણે પણ વંકચૂલે 4 પ્રતિજ્ઞાઓ લીધી હોય છે. એવી રીતે આપણે પણ અમુક સારી સારી પ્રતિજ્ઞાઓ આપણા ગુરુ ભગવંત પાસે કરીએ. રોજ એક સામાયિક કરવી, એવી પણ પ્રતિજ્ઞા થઈ શકે. પ્રતિક્રમણ કરવું અથવા તો આઠમ પાખીનું પ્રતિક્રમણ કરવું. જમતી વખતે એઠું ન મૂકવું, થાળી ધોઈને પીવી, રોજ 1 કલાક મૌન કરવું. જેનાથી જે બની શકે એ વંકચૂલની જેમ જો આપણે પણ આવી પ્રતિજ્ઞાઓ લઈશું તો આપણે પણ ચોક્કસ આપણા આત્માનું કલ્યાણ કરી શકીશું. આજની આપણી કથા છે વંકચૂલની કથા, અને કથાનો વિષય છે ધર્મનો પ્રભાવ, વ્રતનો પ્રભાવ અને પ્રતિજ્ઞાનો પ્રભાવ. પ્રશ્નોત્તરી કરતા પહેલા આપણે હવે 6 માસથી 6 મહિનાથી આપણી આ પ્રવચન ધારા વાંચણી ચાલતી હતી. હજી એકવાર આપણે શુક્રવારે પાછા મળીશું. હવે આપણે આપણી વાંચણીને વિરામ આપીશું. આપ બધાનો ખરેખર સહયોગ મળ્યો એટલે આવું સુંદર આપણે કામ કરી શક્યા. આપે અમારો ઉત્સાહ વધાર્યો, એટલા માટે ખાસ આપનો આભાર. જેટલો માનીએ એટલો ઓછો છે. મારા બોલવામાં, તમારા સાંભળવામાં કંઈ પણ મિસ્ટેક થઈ હોય તેનું ખાસ મિચ્છામી દુક્કડમ માગીએ છીએ. હજી પણ આપણે શુક્રવારે પાછા મળીશું. આપને કેવા અનુભવ થયા, આપે શું જાણ્યું, આપના અભિપ્રાયો પણ અમને મોકલજો, જેના કારણે ફરી આવી સરસ પ્રવૃત્તિઓ ચાલુ કરવા માટે અમે તથા ટ્રસ્ટ પ્રયત્ન કરીએ. કોઈને આપનો અભિપ્રાય જણાવવો હોય તો પોતે જણાવી શકે છે, અને પછી આપણે પ્રશ્નોત્તરી ચાલુ કરીશું. કોઈને પોતાનો અભિપ્રાય જણાવવો હોય તો એ પોતે જણાવી શકે છે કે આ વાંચનીથી આપને શું લાભ થયો, કેવી આનંદની અનુભૂતિ કરી, કેવું જ્ઞાન મેળવ્યું, વગેરે જે અનુભવ હોય એ આપ બધાની વચ્ચે શેર કરી શકો છો. હાર્દિકભાઈ શાહ. હાર્દિકભાઈ શાહ. જય જીનેન્દ્ર રાજુભાઈ. જય હાર્દિક જીનેન્દ્ર. બોલું છું. હા હાર્દિકભાઈ. મેં વોટ્સએપ પર પણ મેસેજ કર્યો હતો અને ફરીથી થોડું રિપીટ કરવા માંગુ છું કે આ જે આ પ્રવૃત્તિ 6 મહિના થયા અને આપણે મંગળવાર અને શુક્રવાર જે ધર્મકથા અને વાંચણી કરી, એના ઘણા બધા ફાયદા છે. પહેલું તો એ કે અમારા જેવા લોકો જે બહારગામ રહેતા હોય, જેને આપણે સાધુ સંતોનું સાંભળવાનો મોકો ના મળતો હોય, એમના માટે આ ખરેખર બહુ સારું ઓપ્શન છે. બીજી વાત કે જ્યારે આવું કોઈ ઓપ્શન ના હોય ત્યારે આપણે કોઈ બીજા આપણે પંથમાં કે બીજી કોઈ વસ્તુમાં આપણે વળી જવાનું એક એવું
નેચરલી થાય કે ભાઈ આપણું સાંભળવા નથી મળતું તો બીજું કંઈક કરી લઈએ, જે કદાચ સાચું પણ હોય ખોટું પણ હોય. એટલે એમાંથી બચવા માટે આ વસ્તુ એક બહુ સારી છે. અને ત્રીજી વસ્તુ કે આપણા ત્યાં 8:30 વાગે થાય છે, તો જે બહાર રહેતા હોય, અમારે અત્યારે ટાઈમ જુદો હોય, તો કામકાજ ચાલુ હોય. મારા અત્યારે 5 વાગવા આવ્યા છે સાંજના, આપણા ત્યાં 9:30 થયા. તો ટાઈમ સેટ ના થતો હોય એના માટે અમને કોઈ દિવસ આવું લાઈવ સાંભળવા ના મળે, તો જે યુટ્યુબ પર મૂકીએ છીએ એ ભવિષ્યમાં પોતાની અનુકૂળતાએ બીજા ટાઈમે કે વીકેન્ડમાં પણ સાંભળી શકાય. એ પણ બહુ જ સારી વસ્તુ છે. એટલે સૌથી પહેલા તો આપનો રાજુભાઈ ખૂબ ખૂબ આભાર. અને ટ્રસ્ટની જે ટીમ છે, જે વોટ્સએપ પર મેસેજ આવે, રેગ્યુલર રિમાઇન્ડર આવે, અપલોડ કરે, જે અને ટ્રસ્ટની જે લીડરશિપના જે આપણા આગેવાનો હોય, એ બધાનો ખૂબ ખૂબ આભાર. આ અમારા જેવા લોકો માટે ખાસ ખૂબ જ મહત્વનું છે. તો ખૂબ ખૂબ આભાર અને ખૂબ ખૂબ અનુમોદન. બહુ સરસ હાર્દિકભાઈ, થેન્ક યુ. હવે બીજા કોઈને અભિપ્રાય કંઈ બોલવું છે? બીજા કોઈને અભિપ્રાય જણાવવો હોય, પોતાનો અનુભવ? બીજા કોઈને પોતાનો અભિપ્રાય જણાવવો હોય તો ઓકે. હવે પ્રશ્નોત્તરી. વંકચૂલને આચાર્ય કઈ 4 પ્રતિજ્ઞા આપે છે? વંકચૂલને આચાર્ય કઈ 4 પ્રતિજ્ઞા આપે છે? સુધીરભાઈ શાહ. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. આચાર્ય ચંદ્રયશ વંશશુલને 4 પ્રતિજ્ઞા આપે છે. પહેલી, અજાણ્યા ફળ ખાવાની. બીજું, જો કોઈને મારવાનું મન થાય તો 7-8 ડગલા પાછા ફરીને પ્રહાર કરવો. ત્રીજું, રાજાની રાણીને પોતાની માતા સમજવી. ચોથું, ભૂલથી પણ કાગડાનું માંસ ન ખાવું. બહુ સરસ, બહુ સરસ. હવે આગળનો બીજો પ્રશ્ન. ચોમાસું કરાવતા પહેલા વંકચૂલ કઈ શરત રાખે છે? ચોમાસું કરાવતા પહેલા વંકચૂલ કઈ શરત રાખે છે? હાર્દિકભાઈ. ચોમાસું કરાવતા પહેલા વંકચૂલ આચાર્ય ભગવંતને એવું કહે છે કે અમારો ચોરીનો ધંધો છે, એ એટલે તમારે અમારા ત્યાં રહેવું હોય તો રહો, પણ તમારે અમને ઉપદેશ નહીં આપવાનો, કારણ કે અમારું જે ખોટું કામ છે એના માટે તમારે અમને ઉપદેશ નહીં આપવાનો. બહુ સરસ, બહુ સરસ. હવે આગળનો પ્રશ્ન. આચાર્યનું નામ શું હોય છે? આચાર્યનું નામ શું હોય છે? શીલાબેન શાહ. જય જીનેન્દ્ર સાહેબ. જય જીનેન્દ્ર. આચાર્યનું નામ આચાર્ય ચંદ્રયશ હોય છે. બહુ સરસ, અને બહુ સરસ. અને હાજી મેં મારું આપને ત્યાં લખ્યું છે એટલે બોલતી નથી. આપણું રિએક્શન પણ ખૂબ સુંદર હતું અને બહુ જ જ્ઞાનનો સારું જાણવા બી ખૂબ મળ્યું. બહુ સરસ, થેન્ક બહુ યુ સરસ. સો મચ. હાજી. ઓકે, ઓકે, ફાઇન. થેન્ક યુ શીલાબેન. હાજી. હવે આગળનો પ્રશ્ન. વંકચૂલના મિત્રનું નામ શું હોય છે? જે શ્રાવક હોય છે, વંકચૂલના મિત્રનું નામ શું હોય છે? વંકચૂલના મિત્ર જે પોતે શ્રાવક હોય છે, એનું નામ શું છે? શીલાબેન શાહ. જય જીનેન્દ્ર સાહેબ. જીનદાસ હોય છે શ્રાવકનું બહુ નામ. સરસ, બહુ સરસ, બહુ સરસ. હવે આગળનો છેલ્લો પ્રશ્ન. વંકચૂલ કાળ કરીને કયા દેવલોકમાં જાય છે? વંકચૂલ કાળ કરીને કયા દેવલોકમાં જાય છે? વંકચૂલ કાળ કરીને કયા દેવલોકમાં જાય છે? છેલ્લો પ્રશ્ન. સુધીરભાઈ શાહ. જય જિનેન્દ્ર. જય જીનેન્દ્ર. વંશશુલ કાળ ધર્મ પામીને 12મા દેવલોકમાં દેવ બને છે. બહુ સરસ, બહુ સરસ. થેન્ક યુ. જય જીનેન્દ્ર. જય મહાવીર.